આ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે। તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો। 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટર જયંતિ પટેલ અંબાલાલની ધરપકડ, જસ્મીન પટેલ સુપરવાઇઝર, સ્ટાફ સુપરવાઇઝરની ધરપકડ, નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરીની પણ ધરપકડ, કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયાની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા આરોપી એકબીજાના સગા સંબંધી। કેસની તપાસ સુરત ગ્રામ્ય ડીવાયએસપી બીકે વનારને સોંપાઈ। જે આરોપીઓ અમે પકડ્યા છે એમાં જયંતિ સુપર કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડના જે મેનેજિંગ ડિરેક્ટર છે જયંતિભાઈ પટેલ એ, અને એનું જે જોઈન્ટ વેન્ચર છે બાબુલાલ અંબાલાલની જે પેઢી છે એમાં બાબુલાલ અંબાલાલ પટેલ પોતે અને એમના ભાગીદાર તરીકે ધવલભાઈ અને જસ્મીનભાઈ, એટલે ટોટલ આ 4 આરોપી। એ સિવાય જે પીએમસી કન્સલ્ટન્સી કંપની છે માર્સ, એ માર્સના જે પ્રોજેક્ટ મેનેજર છે અને મેન એના માલિક છે બાબુભાઈ, અને એમના સાઇટ એન્જિનિયર તરીકે જેને ફરજ બજાવવાની હતી જીગરભાઈ પ્રજાપતિ, કે જેને દરરોજ સાઇટ ઉપર હાજર રહી ઉદ્ઘાટન